આજનો પ્રેરણા સંદેશ ભાગ 106 ભારતના મહાન યોગી તત્વચિંતક અને સ્વાતંત્ર્ય સેનાની એવા શ્રી અરવિંદ ઘોષ જ્યારે ઇંગ્લેન્ડમાંથી ICSનો અભ્યાસ કરીને ભારત આવ્યા ત્યારે સૌપ્રથમ તેઓએ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સલાહકાર અને MS યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓ મહારાજાના ખૂબ જ વિશ્વાસપાત્ર હતા. એકવાર મહારાજા સયાજીરાવ વેશ બદલીને નગરચર્યા જોવા માટે નીકળ્યા. તેમણે એક દૃશ્ય જોયું કે એક કઠિયારણ બાઈ લાકડાનો ભારો પોતાના માથે ચડાવવા ખૂબ મથી રહી હતી. તરત સ્વયં મહારાજા તેમની પાસે ગયા અને તે બાઈને ભારો ચડાવવામાં મદદ કરી. અરવિંદ ઘોષ ત્યાં આવી ગયા. મહારાજાએ આનંદ અભિવ્યક્ત કરતાં કહ્યું કે આજે મારાથી સેવા થઈ ગઈ. મેં પેલી બાઈને ભાર ચડાવવામાં મદદ કરી. ત્યારે અરવિંદ ઘોષ મહારાજાની સામે સ્મિત કરીને એટલું જ બોલ્યા કે વડોદરાના મહારાજા ગરીબ પ્રજાને માથે બોજ ચડાવે કે ઉતારે? આટલું સાંભળીને મહારાજા સમજી ગયા. તેમણે પેલી બાઈની આજીવિકાની કાયમ માટે વ્યવસ્થા કરી આપી, જેથી ફરી તેને ભાર ઉપાડવો ન પડે અને કોઈને આવી ગરીબી વેઠવી ન પડે તેવા આયોજનો પણ કર્યા. રાજા હોય કે પ્રજા, કોકના માથે બોજો બનવા કરતાં આપણે પોતે એવા સક્ષમ બનવું જોઈએ કે આપણે કોકનો બોજો ઉતારી શકીએ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હંમેશા કહેતા કે આપણે ભીડો વેઠવો પણ આપવો નહીં. એટલે કે આપણે કોકનું સારું કરવા તકલીફ વેઠી લેવી, પરંતુ આપણા દ્વારા કોઈને તકલીફ ન થાય એ ખાસ ધ્યાન રાખવું. મોટે ભાગે માણસને એવું હોય છે કે બીજા લોકો મારી સેવા કરે તો હું સુખી થઈશ, પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે બીજાની સેવા કરીએ એમાં જ આપણને સાચું સુખ મળતું હોય છે. તેથી જ રવિન્દ્રનાથ ટાગોરનું પ્રસિદ્ધ વાક્ય સમજવા જેવું છે. તેઓએ લખ્યું છે કે I slept and I dreamed that life was all joy. I woke up and I saw that life was service. I served and I felt that service was joy. આનો ભાવાર્થ એવો થાય છે કે જ્યાં સુધી માણસને એવું હોય છે કે આ જિંદગી તો ખાવા પીવા અને આનંદ કરવા માટે જ મળી છે, eat, drink and be merry, આવી વિચારધારા હોય તો સમજવું કે માણસ હજુ ઊંઘે છે, એ સ્વપ્ન અવસ્થામાં જ છે. પરંતુ જ્યારે માણસને એવો વિચાર આવે કે ના, માત્ર ખાવા પીવા કે મોજ મજા કરવા માટે આ જિંદગી નથી મળી, પરંતુ સેવા કરવા માટે મળી છે, ત્યારે સમજવું કે હવે તે જાગૃત થયો. પરંતુ વિચારો તો ઘણા બધાને આવે છે, પણ જે ખરેખર સેવા કરે છે ત્યારે જ તેને આનંદમય અવસ્થાનો અનુભવ થાય છે. મહાન પુરુષો અખંડ આનંદમાં કેમ રહેતા હોય છે? તો તેઓના જીવનમાં હંમેશા અન્યની સેવા કરીને સૌને સુખિયા કરવાનો વિચાર હોય છે. તેથી 1999ની સાલમાં વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નાયરોબીથી ઇજિપ્ત જઈ રહ્યા હતા. પ્લેનમાં રાત્રિની મુસાફરી હતી. દિવસભરના થાકને લીધે સાથે આવેલા સૌ સંતો પણ ઊંઘતા હતા. એ વખતે એ પ્લેનમાં ઇજિપ્તની કેડબરી કંપનીના ચીફ પણ બેઠા હતા, જેઓનું નામ હતું વોલેસ ગાર્લેન્ડ. તેઓ 1800 કર્મચારીઓના ઉપરી હતા. 3 કલાક પછી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પોતાની બાજુમાં બેઠેલા આ વોલેસ ગાર્લેન્ડ સાથે પરિચય કેળવ્યો અને આગળની સીટ પર બેઠેલા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને બતાવીને કહ્યું કે તેઓ અમારા સ્પિરિચ્યુઅલ લીડર છે. ત્યારે વોલેસ ગાર્લેન્ડ કહે કે હું એમને જાણું છું કે તેઓ જ તમારા બધાના લીડર છે, કારણ કે પ્લેન ઉપડ્યું ત્યારથી 3 કલાક થયા તમે બધા ઊંઘો છો ને તમારા લીડર જાગે છે ને પત્રો વાંચી રહ્યા છે. આમ જોવા જઈએ તો બધા સંતોમાં સૌથી મોટી ઉંમર પ્રમુખ સ્વામી મહારાજની હતી. 89 વર્ષની ઉંમરે તેઓને તો વધુ થાક લાગ્યો હોય, પરંતુ તેઓ હરિભક્તોએ લખેલા પત્રો સતત 3 કલાકથી વાંચતા હતા. તેથી જ ભક્ત કવિઓએ લખ્યું છે કે સેવા કરવામાં સ્વામીએ કોઈ કસર ના રાખી, સેવાને ભક્તિ જાણીને કરી ઘણી મહિમાથી.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સેવાને ભક્તિ જ માનતા અને તેઓ હંમેશા વિચારતા કે હું શું કરું જેથી બધા જ સંતો ભક્તો સુખી થાય અને મારી ઉપર રાજી થાય. તો આ દુનિયામાં જે પણ મનુષ્યને હંમેશા અન્યને સુખી કરવાની જ ભાવના હોય છે તેઓ જ બીજાના દુઃખનો ભાર હળવો કરી શકતા હોય છે. તેથી જ એક કવિએ લખ્યું છે કે સેવા કરીને જેઓ કરે છે હળવો બીજાનો ભાર, સેવા કરીને જેઓ કરે છે હળવો બીજાનો ભાર, તે જ સૌના પૂજ્ય બને છે બનીને સૌના આધાર. સમજીને વેદના અન્યની જે કરે છે નિત ઉપકાર, આ દુનિયાના મનુષ્ય હર કોઈ માને છે તેમનો આભાર. તો આપણે પણ આપણા કુટુંબ, સમાજ કે દેશ ઉપર ભારરૂપ ન બનીએ, પરંતુ સૌના દુઃખોનો ભાર ઉતારવામાં મદદરૂપ થઈએ અને સાચા અર્થમાં આભારને પાત્ર બનીએ. એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ. જય સ્વામિનારાયણ.